ડીવાય ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન। બરોડા ડેરીના એમડી અને ચેરમેન બંને પ્રેસમાં નિવેદન આપ્યું। બંનેના નિવેદન સાંભળી મને દુઃખ થયું। મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું એ મંત્રીની ભૂલ છે, ગેરરીતિ નથી, આવું ડેરીના એમડી બોલ્યા। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ થઈ રહી છે। પોલીસ તપાસનો રિપોર્ટ કલેક્ટર, ડેરીના ચેરમેન અને જિલ્લા રજિસ્ટ્રારને મોકલાયો। પોલીસ તપાસના રિપોર્ટમાં ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાનું સામે આવ્યું। પોલીસે મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ દાખલ કરવા જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખ્યો। આની અંદર એક વસ્તુ છે કે કોઈ પણ આ સંસ્થા એ બરોડા આ મંડળી છે એ બરોડા ડેરીનો એક મોટો ભાગ છે। બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણાં કોણ ચૂકવે છે? તો બરોડા ડેરી બનાવવા ચૂકવે છે, અને આ દૂધ કઈ ભરે છે? તો બરોડા ડેરીમાં ભરે છે। એટલે આ સીધો અને સીધો જ એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે, અને એની અંદર જે પણ થતું હોય એનામાં જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય। આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે। જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેક છેડો એ લોકો સુધી પહોંચે। એ તો બધું કહેશે। મેં તમને કહ્યું, ગઈકાલે એમને કહ્યું ને આજે હું લઈને આવ્યો છું। હવે એનો જવાબ છે એમની પાસે। આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે, કોઈ કૌભાંડ થયું નથી, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી। આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઊભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે? અને જિલ્લા રજિસ્ટર હમણાં જ્યારે 2 દિવસ પછી જ્યારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે। મામા મારા વડીલ છે। મામાને મારે એટલું જ કહેવું છે કે મામા, તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ, ભગવાનથી ડરીએ છીએ, તો મારે એટલું જ કહેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો। આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે। અને હું આજે એક વસ્તુ કહું, મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકોએ એવું કહેવું જોઈતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું। એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજર પડ્યા, તો મને પોતાને પણ આશ્ચર્ય થયું, અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે।